નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી ચેપ્ટર 7 કંકોત્રી. કંકોત્રી કાવ્યનો પ્રકાર છે લોકગીત. પ્રશ્ન 1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. 1. કંકુ છાટી કંકોત્રી મોકલો. ખાલી જગ્યા છાટી કંકોત્રી મોકલો. તો જવાબ આવશે કેસર. 2. એમાં લખો મારી ખાલી જગ્યાના નામ માણેક થંભ રોપ્યું. તો જવાબ આવશે 2 ની 12. 3. મારી બેની ખાલી જગ્યાનો છોડ માણેક સ્તંભ રોપ્યો. તો જવાબ આવશે નાગરવેલ. 4. કાકા હોશે ખાલી જગ્યા પરણાવો માણેક થંભ રોપ્યો. તો જવાબ આવશે ભત્રીજી. 5. ખાલી જગ્યા હોશે મોસાળું લઈ આવો માણેક થંભ રોપ્યો. તો જવાબ આવશે મામા. પ્રશ્ન 2. નીચેના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. લગ્ન પ્રસંગ વખતે કંકુ છાટીને કંકોત્રી મોકલવામાં આવે છે. લગ્ન પ્રસંગમાં વર અને કન્યાને પીઠી લગાડવામાં આવે છે. લગ્ન પ્રસંગમાં શરણાઈ અને ઢોલ જેવા વાદ્યો વગાડવામાં આવે છે. લગ્ન પ્રસંગમાં મામા મોસાળું લઈને આવે છે. લગ્ન પ્રસંગમાં કન્યા વિદાય વખતે વાતાવરણ કરુણ બની જતું હોય છે. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. અંતર છાટીને કંકોત્રી મોકલવામાં આવે છે. તો જવાબ આવશે ખોટું. 2. કંકોત્રી લગ્ન ગીતમાં પહેલી કંકોત્રી કાકાના ઘેર મોકલવાની વાત કરવામાં આવી છે. તો જવાબ આવશે સાચું. 3. કંકોત્રી લગ્ન ગીતમાં બીજી કંકોત્રી માસીના ઘેર મોકલવાની વાત કરવામાં આવી છે. તો જવાબ આવશે ખોટું. 4. કાકા હોશેથી મોસાળું લઈને આવે છે. તો જવાબ આવશે ખોટું. 5. મારી બેની નાગરવેલનો છોડ છે. તો જવાબ આવશે સાચું. 6. લગ્ન પ્રસંગ વખતે માણેક થંભ રોપવામાં આવે છે. તો જવાબ આવશે સાચું. પ્રશ્ન 4. કાવ્ય પંક્તિને આધારે નીચેના વાક્યોમાંથી ખોટા શબ્દ ચેકી વાક્ય ફરી લખવાનું છે. તો ખોટા શબ્દ ચેકી આપણે વાક્ય ફરી આ રીતે બની શકશે. જુઓ. નંબર 1. જવાબ. કંકુ છાટીને કંકોત્રી મોકલો. 2. જવાબ. મામા હોશે મોસાળું લઈ આવો. 3. જવાબ. માંડવા પાસે માણેક થંભ રોપ્યો. 4. જવાબ. માસી હોશે ભાણેજી પરણાવો. 5. જવાબ. કંકોત્રીમાં મારી બેની બાનું નામ લખો. 6. જવાબ. મારી બેની નાગરવેલનો છોડ છે. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. 1. કંકોત્રી મોકલતા પહેલા કંકુ કેમ છાંટવામાં આવતું હશે? જવાબ. કંકુને હિન્દુ ધર્મમાં શુભ અને પવિત્ર માનવામાં આવે છે. લગ્ન થકી સપ્તપદી દ્વારા પુરુષ અને સ્ત્રી પ્રભુતામાં પગલાં માંડે છે. તેઓ પવિત્ર જીવન જીવવાના અને સુખ દુઃખના સાથી બની રહેવાના પવિત્ર બંધનથી જોડાય છે. તેથી જ કંકોત્રી મોકલતા પહેલા કંકુ છાંટવામાં આવે છે. 2. કન્યાને નાગરવેલના છોડ સાથે કેમ સરખાવી હશે? જવાબ. નાગરવેલ થોડાક પાણીથી પણ ખીલેલી રહે છે. તેમ કન્યા પણ પતિના ઘરે મળતા પ્રેમ અને આદરથી હંમેશા પુલકિત રહે છે. નાગરવેલને કોઈ આધાર મળી જાય તો તે ઝડપથી વિકાસ પામે છે. તેમ કન્યા સાસરિયાના પરિવારના આધારે પોતાની આગવી સૃષ્ટિ પોતાનો અને પોતાના કુટુંબનો વિકાસ કરે છે. નાગરવેલ પથ્થર તોડીને બહાર નીકળે છે. તેમ કન્યા પણ ગમે તેવી મુશ્કેલીમાંથી માર્ગ કાઢે છે. તેથી કન્યાને નાગરવેલના છોડ સાથે સરખાવે છે. પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવીને લખવાનું છે. 1. નો જવાબ જુઓ. કંકોત્રીમાં કોનું નામ લખ્યું છે? 2. જવાબ. કોણ ભત્રીજીને પરણાવે છે? 3. જવાબ જુઓ. મામા શું લઈને આવે છે? 4. જવાબ જુઓ. માસી કોને પરણાવે છે? 5. જવાબ. શું શું છાટી કંકોત્રી મોકલવામાં આવે છે? 6. જવાબ. કોણ નાગરવેલનો છોડ છે? 7. જવાબ. બીજી કંકોત્રી ક્યાં મોકલો? પ્રશ્ન 7. નીચેનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. 1. પ્રથમ કંકોત્રી કાકાને મોકલો. કાકા તમે ભત્રીજીને ઉત્સાહથી પરણાવો. માણેક થંભ રોપ્યો છે. જવાબ. પહેલી કંકોત્રી કાકા ઘેર મોકલો. કંકોત્રી
કાકા હોશે ભત્રીજી પરણાવો માણેક થંભ રોપ્યો. 2. ત્રીજી કંકોત્રી માસીને મોકલી, માસી તમે આનંદથી ભાણીને પરણાવો માણેક થંભ રોપ્યો છે. જવાબ. ત્રીજી કંકોત્રી માસી ઘેર મોકલો, કંકોત્રી માસી હોશે ભાણીજી પરણાવો માણેક થંભ રોપ્યો. 3. મામા હોશથી મોસાળું લઈને આવો માણેક થંભ રોપ્યો છે. જવાબ. મામા હોશે મોસાળું લઈ આવો માણેક થંભ રોપ્યો. પ્રશ્ન 8. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મંગલ પરિણય. શ્રીમાન તરબૂચભાઈ તથા શ્રીમતી ચેતીબહેન સહર્ષ જણાવવાનું કે અમારા કુળદેવી તરુદેવીની અસીમ કૃપાથી મોટા ફળબજાર નિવાસી અખંડ સૌભાગ્યવતી નારંગીબેન તથા શ્રીમાન પપૈયાભાઈ જામફળિયાની સુપુત્રી શ્રી કિવીના શુભ લગ્ન શ્રી ચેરી હાલ નાના ફળબજાર નિવાસી સૌ રાસબરીબેન તથા શ્રીમાન બોરભાઈના સુપુત્ર સાથે સંવત 2080 માગસર સુદ 11 શનિવારના રોજ નિર્ધાર્યા છે. આ શુભ પ્રસંગે નવદંપતીને આશીર્વાદ આપવા આપ સૌ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશો. પ્રશ્ન 9. ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરીને લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. પોલીસ ટ્રક ઊભી રાખી. પોલીસ દ્વારા ટ્રક ઊભી રાખવામાં આવી. 1. પત્રકારોએ મુખ્યમંત્રીને અનેક સવાલો પૂછ્યા. જવાબ. પત્રકારો દ્વારા મુખ્યમંત્રીને અનેક સવાલો પૂછવામાં આવ્યા. 2. ભાભીએ મને મનગમતી વાનગીઓ પીરસી. જવાબ. ભાભી દ્વારા મને મનગમતી વાનગીઓ પીરસવામાં આવી. 3. એક પછી એક 4 ડાક્ટરોએ બાને તપાસ્યા. જવાબ. એક પછી એક 4 ડાક્ટરો દ્વારા બાને તપાસવામાં આવ્યા. 4. ટ્રકવાળા આવતીકાલે હડતાળ પાડશે. જવાબ. ટ્રકવાળા દ્વારા આવતીકાલે હડતાળ પડાશે. 5. બિલ્ડર 20મી તારીખે આપણને મકાન સોંપશે. જવાબ. બિલ્ડર દ્વારા 20મી તારીખે આપણને મકાન સોંપવામાં આવશે. 6. તમારો વારો આવે એટલે મેનેજર તમને બોલાવશે. જવાબ. તમારો વારો આવે એટલે મેનેજર દ્વારા તમને બોલાવવામાં આવશે. 10. વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્યમાંથી વધારાનો શબ્દ દૂર કરી વાક્ય ફરી લખવાનું છે. અહીંયા ઉદાહરણ આપેલું છે જુઓ. પપ્પા એક પીળું પાકું પપૈયું લાવજો. જવાબ. પપ્પા એક પાકું પપૈયું લાવજો. 1. મારા દીકરાના લગ્ન પ્રસંગે સપરિવાર સાથે આવજો. જવાબ. મારા દીકરાના લગ્ન પ્રસંગે સપરિવાર આવજો. 2. હું રજાઓમાં મારા મોસાળમાં મામાના ઘરે જવાનો છું. જવાબ. હું રજાઓમાં મારા મોસાળમાં જવાનો છું. 3. બરફવાળું ઠંડુ શરબત પીવાનું મન થાય છે. જવાબ. ઠંડુ શરબત પીવાનું મન થયું છે. 4. ઘણા બધા કેટલાય એવા જીવો છે જેના વિશે મને માહિતી નથી. જવાબ. કેટલાય એવા જીવો છે જેના વિશે મને માહિતી નથી. 5. બાએ સોમનાથ મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી. જવાબ. બાએ સોમનાથ મંદિરની પ્રદક્ષિણા કરી. તો હમણાં ને હમણાં જલ્દી ગરમા ગરમ ચા લઈ આવો. જવાબ. જલ્દી ગરમા ગરમ ચા લઈ આવો. 11. આપેલા ફકરાને ધ્યાનથી વાંચો. ઉદાહરણ પ્રમાણે સંબંધ દર્શાવતો શબ્દ લખી ફકરો પૂર્ણ કરવાનો છે. ઉદાહરણ. અનુજના લગ્ન લેવાયા. બધા ધામધૂમથી લગ્નની તૈયારીમાં લાગી ગયા. અનુજના પિતાએ તેમના બનેવીના મંડપ ડેકોરેશનની વ્યવસ્થા કરવા માટે કહ્યું. અનુજના ફોઈ પોતાના ભત્રીજાના લગ્નમાં જવા માટે હરખપદુડા થઈ ગયા. અનુજના મમ્મીએ તેના ભાઈને મામેરું લઈને આવવા કહેવડાવ્યું. અનુજના મામી મામેરાની તૈયારીમાં લાગી ગયા. અનુજના મામીએ નણંદ માટે સુંદર પટોળું ખરીદ્યું. અનુજના મામાએ ભાણા માટે શેરવાની ખરીદી. અનુજે માસી માટે સુંદર સાડી ખરીદી અને માસા માટે સૂટ પેન્ટ ખરીદ્યા. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. લગ્નાદી શુભ પ્રસંગની આમંત્રણ પત્રિકા. જવાબ. કંકોત્રી. 2. લગ્ન વખતે મંડપ માટે રોપાતો થંભ. જવાબ. માણેક થંભ. 3. મા બાપ તરફથી દીકરીના સંતાનના લગ્ન વખતે અપાતી રીત. જવાબ. મામેરું. પ્રશ્ન 13. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવતા આ રીતે બનશે જુઓ. 1. કંકુ કંકોત્રી કાકા કેસર. 2. છાટી છોડ નાગરવેલ બેનીબા. 3. માણેકથંભ મામા માસી મોસાળું. પ્રશ્ન 14. આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. જવાબ. Since the age of 5 years, Ganga would prepare the worship item for her father. She would always be eager
to carry out her father's order, even before he could utter them. It was because of these qualities that her father loved her immensely. She was Bihari Lal's only child, yet she was not over pampered. પ્રવૃત્તિ નીચે આપેલ કોષ્ટકમાં લગ્નમાં આવશ્યક એવી 10 વસ્તુઓના નામ છુપાયેલા છે તે શોધો અને આપણે અહીંયા લખવાના છે. કંકુ, ચોખા, કંકોત્રી, સાફો, કેસર, લાભ, મીંડોળ, સૂપ, ચુંદડી, માણેકસ્તંભ આ બધા આવશ્યક લગ્નમાં કામમાં લાગે એવી વસ્તુઓ છે. એ આ બાજુમાં આપેલા બોક્સમાં આપણે દર્શાવવાના છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.